સિંધુએ સરકાર જીથરી ડાકલા. પણ બનો તો ક્યાંય સંદરના ઝાડમાં બનજો, ખાખરા કઈ થતા નહીં ભાઈ. સિંધુએ સરકાર જીથરી ડાકલા. ક્યાંક સંદરના ઝાડમાં બનજો, એ ખાખરા ક્યાંય એ થવાય નહીં. વનમાં ઝાડ હોય ને એમાં ફેર હોય ભાઈ. સંદનનું ઝાડ હોય, ક્યાંક ખાખરા હોય ભાઈ. પણ ઓલું સંદનનું ઝાડ હોય ને હું આ અલગ હોય બાપલા હોય. અટન મારી હિરિયાની દેવી ગરીબનો મુઠ્ઠી કણુકો ખાય. મારા બાપ દેવશેડેની દેવી, મારા દાદા અલુડેની દેવી, જેની ગરીબી વસ્તીની ગરીબી. અટણ બે ભયું છે, કેદું ના તલકતા તક મળી એક રસ્તો બતાવી, કે મારી વસ્તીનો ધણી બનને, મારું નબળું પાણી મારી સંભાળને. 17 વર્ષ થયા, વર્ષે 2 વર્ષે પૂછે મને તને ખાવું છે, મારી પાસે નહીં હોય ને મને હું જોડી વાળી છે. દેવી ના પાડે, દીકરા મારે ખાવું નથી. અબરમભાઈ દેવીને પૂછે મને તારે ખાવું છે? ના બેટા મારે નથી ખાવું. કા મારે તારે ખાવું નથી? તારા ઘરમાં ગરીબી છે ને, ટકનું લાવી ટકનું ખાસ ને. જા હું તને પેલા આપું અને પછી મને કોનો ખોટી છે. બીજા 2-5 વર્ષ વીતી જાય, દેવી વગર તો હાલે નહીં. એ મારે તે મને ભૂવો સુલાવા બનાવ્યો. હવે તો બહુ ને થોડીક રહી અને મને મરી જાય ને, મારે હાડકામાં આવું કઈ રહી જાય. મારી એરિયાની દેવી મને પુતળીના દર્શન ન થાય. સિંધુએ સરકાર જીથરી ડાકલા. મને નકુડા ને મને પુતળીના દર્શન ન કરે. આવા તમે ક્યાં ગુનાહ કર્યા છે? મને ગમે એવા દુઃખ પડ્યા ને, મારા બાપ દેવશીની દેવી મેં તને નથી કીધું. હું તો એક દર્શન નો ભૂખ્યો છું. મને તું મારો હાથ સાંભળે નો ધણી છો. મને બસડાઈ જીવાયું, મને મારી પાસે નહીં હોય તો જોડી વાળી લઈશ. પણ બેટા હું હિરિયાની દેવી નહીં છું. મેં હાથ કાળ ઉતરાવ્યા હતા ને, એની હિરિયાની દેવી છું. વાહ મારી સિંધુએ સરકાર જીથરી ડાકલા. દેવી ના પાડે ને, જગત મૂકી દેવી પડે. હા હો, દેવી નું થવું હોય ને, જો માણા નું થવું હોય તો દેવી નું થવાય નહીં. માણા ને થાય ને જગત આખી ઓશિયાળા રહી ગયા. પછી બહુ વર્ષ થઈ જાય, છેલ્લે જવાની વેળા આવે તે એક મારી દર્શન દે. પછી દેવી કે દીકરા તારો સમય હતો. સિંધુએ સરકાર જીથરી ડાકલા. તઈ તું પાછો ન વળ્યો, તઈ તું માણાનો થઈ ગયો. મારી હિરિયાની દેવી નતો રહ્યો. આમાં તો બાપને મૂકી દેવો પડે, દીકરાને મૂકી દેવો પડે. ઘણી જગ્યાએ એવા દાખલા મેં જોયા છે
કે બાપને પાવલું પાણી નો પાય. દેવીની કીધી નો કરી ને આ ધાંગધ્રાની જગ્યામાં 6 મહિના દેવી સપને આવીને કીધું બેટા મારી કીધી કરી દે. નો કરી. વસ્તી બતાવી કે દીકરા વસ્તીનો મારો વ્યવહાર નથી, તારી ને મારી વાત છે. પણ એનો સમજુ દીકરો હતો ને એને કીધું બાપા દેવીની કીધી કરી દે રવાદે ભૂલી જાય છે. નો દેવીની કીધી કરી વસ્તી બતાવી દેવીને કે મને મારા ભાઈઓ નથી આવતા, વસ્તી નથી આવતી, હું શું કરું, હું તો નહીં જમાડું. પણ એનો આત્મા સોખો હતો. બાપ તેથી પોતાના હમસુ દીકરાએ કીધું બાપા રવાદા ભૂલી જાય. દેવીનું થાવું તો જગત છોડી દે. પોતાના દીકરાને મૂકી દેવો પડે, પોતાના વાલા ભાઈને મૂકી દેવો પડે, વાલા હગાને મૂકી દેવું પડે. અને કદાચ દેવી ના પાડે તો પોતાનું બૈરું મૂકી દેવું પડે. સાહેબ એવા દાખલા પડ્યા છે મિત્રો. પોતાનો બાપ પીયો ગયો તે પોતાના દીકરાએ કીધું હતું નકુડવા કે બાપા દેવીની વાત છે 100 મહિના તને જવા નહીં દો. દેવી ખાકરી લે પણ દેવીની કીધી ન કર્યું. 100 મહિનામાં પોતાનો બાપ પીયો ગયો. હવે ને પાણી તો પાવું ને. આ હકીકત દાખલો છે સાહેબ. પાણી તો પાવું ને. ઓલો દીકરો કે મારે પાણી નથી પાવતું, મારો બાપ મારી દેવીનો નથી. કેમ પાણી પાવું? તો મધરાતે નાગણી બની અને જમણા પગે આવી બીજી મારા દીકરા હું તો સોકે જાગે હું કારુડી ગઢબાવાની દેવી મારી નાચ મારી કીધી કરી દે, મારી કીધી કરી દે, મારી કીધી બેટા હાથ પેઢીએ દેવી હિસાબ લે. ભલે બાપ પીયો ગયો પણ વસ્તી કરી દેવી પડે. પણ બાપ સદાય દેવીએ એના હોના ના હાય ક્યાં બનાવ્યા મારી નાચ. આવું તો મરજી ઉઠાવવું પડે. એકલ બની જાય એ એકલ એ બની જાય તો એ દેવી બની હિરિયાની દેવી દીદી સાંભળે મારી નાચ. કોઈ કોઈની બનગી દેવી જમી ગઈ હોય જમી તો જાય પણ ખબર ક્યારે પડે કે દેવીએ ગતિથી ખાધું છે? 6 મહિના ખબર પડે. ખાધા પછી ઓડકાર આવે. દેવી જમી ગઈ છે ને 6 મહિના સુધી વસ્તીના દુઃખનું સફળ ન આવવું જોઈએ. મને નકુડા મને કાશીમાં કરેક દીધી છે, મને હિતી દીધી અને મને ગતિ મળી છે ને તારી વસ્તીને નબળો નિહાપો નાખવા દઉં ને તે મને દેવસીને દેવીને નવરારી દેવીને કોઈ
પેટે પાટા બાંધી લાંગા લોટ કરી આતન જમાડી કોકની પાસે છે કોકની પાસે નહીં હોય એ તો મારી તને ખબર છે દેવી નો હોય તે ખાવા માંગે સૂર્યો ભેગો હતો અહીંયા બાજુમાં ઓગરાવદ એરિયાની દેવી ખાવા ઉતરી ને હવે ભુવા પાસે કાંઈ ન મળે ભાઈ ઓહરમભાઈ માતાજીનો ભુવો હતો ને જેમાં મારે નકુ ડોહો વાત કરે ને ઓ વલ્લભભાઈ આ નકુ બાપાએ વાત કરી હતી ને મને કેવું ગરીબ છું ભાઈ હું તને શું આપી શકું મારી દેવીને હું શું આપી શકું પણ ગરીબીમાં જે ભાવ હોય ને આવો અમીરીમાં ભાવ ન હોય દેવીએ ખાવા માંગ્યું હવે નબળ પરિસ્થિતિ નો હોય તો ઘરમાં દાંતડાનો કોકરામણ ન હોય પહેરવા લુગડું ન હોય અને દેવીએ ખાવા માંગ્યું બેટા મને મુઠ્ઠી ઘણું કોઈ ખાવો છે મારે વાહ મળે મને જલવા ગોળે મને વેઠ બતાવી દેવીની વેઠ નો ખમાય મને જલવા ગોળે વેઠ બતાવી ઘરમાં કાઈ નહીં વાલી વસ્તુ વેસે એવું કાઈ ન મળે પછી નાના નાના બે ત્રણ એના બોકડા હતા આજીકામાં ઈ હતું પછી પોતાના ભાઈને કહે છે ભાઈ આ જનાવરા રાખને પણ થોડાક પૈસા દે ભાગ ભરવો એ મારી એરિયાની દેવી આવા દુઃખ પડવા દેતી ને વસ્તીમાં થયો ભાઈ મને થોડાક પૈસા દે ને આ બે ત્રણ જનાવર છે ને 10-10 હજાર ના માંગે પડતો 3-3 હજાર મારી દેવી હાટું મારા ઘરમાં પૈસા નથી મારા ઘરમાં ભાગ ભરવું એટલા પૈસા ન મળે મારી ગરીબી હામું જો મારી પાસે કાઈ ન મળે અરે મારા રમ્યા તને વ્યવહારી વાણીઓ બનાવ્યો આ વસ્તુને જો નબળો નિહાપો નાખવા દઉં ને અને કોઈ પણ જો લાંબો હાથ કરવા દઉં ને તેની મને અલુડીની દેવીના જગતમાં મને ખોટ લાગી જાય બાપ એ ભાઈ આના પૈસા મને 5,000 રૂપિયા દે હવે પહેરવા લુગડું નતું બધી વસ્તી કેવા મંડી વાહ હારા લુગડા તો પહેરો ભાઈ હારા લુગડા તો ભુવા પહેર તું માતાજીનો ભુવો છો તો આંખમાંથી સોતરા વી ગયો પણ હિરિયાની દેવી મને કશો પણ હું તો એમ કહું છું લુગડા મેલા હોય એનો ભરોસો કરજો પણ મન મેલા હોય એનો ભરોસો કરતા ને મારી હા ભલા ભુવાના લુગડા મેલા હોય પહેરવા લુગડું ન હોય એનો ભરોસો કરાય એટલે કીધું છે બાપ તને ઉજળા અને મન મેલા તને ઉજળા અને મન મેલા ઓલા કપટી બગલા એથી તો કાગા ભલા જેનો તન મન એક તો રંગ હોય મારા બાપ હકીકત નો દાખલો છે અબ્રમભાઈ મુંજાનો ઓલા બાપ ના દીકરા પૈસા ભેગા કરવા માંડ્યા ભાગના પૈસા પોતાની ઘરની સ્ત્રીને કહેશે કાક કોનાની વસ્તુ હોય તો મને દે ને મારી દેવી તો વેચે પણ આપણી સમાજમાં કાંઈ ન હોય ને તો દીકરા અડાના મૂકી દીધા મારીને ઉઘરી ગયા કોણ હા દેવી ખાવા ઉતરી હતી 7 રૂપિયા કરવેરો આવ્યો હતો
ઘરમાં કાંઈ ન મળે પણ પોતાનો એકનો એક દીકરો હતો. જો વલ્લભભાઈ વાતો તો દેવીની કેવી એકનો એક દીકરો વેસવા હાલી નીકળ્યા તો મોનીડા પારેખ પાસે જઈ એ 7 રૂપિયામાં દીકરાના દાણા મૂકી આવ્યા. એમ દેવીના પાલખામાં જઈ મધરાજ જેવો આજમાંથી સોદાના આહોડાની દારૂ મારી હિરિયાની દેવી મારી બેસી મારી ગાવડી મારી પાવરની દેવી હું તને ભાગ ભરું મને એટલા પૈસા ન આપ્યા મારા માયા ક્યાં જાજી જોતી મને જગત પાહે મને લાવો હાથ કરે મને જોડી ઉડાઈ મને જગત પાસે ભીખ નો મંગાવતી હો પણ બાપ દેવી શું કે છે મોય કરું તારી પથારી કરી દઉં તારા શરીરની ખા મોય કરું તારી પથારી કરી દઉં તારા શરીરની ખાલ ભૂખ્યો હુડાવું આ ભૂખ્યો હુડાવી દે અને ઈ કરતા મારું નામ નો મૂક ને તો તને નિયામ કરું. આ તો દેવી છે પારખ્યા નો કરે એક દી બે દી મારા બાપ હિરિયાને ચિંતા થતી હતી ને ઓલા હાથ મેલ પડ્યા હતા અને રાગનું બાવડું ધન નતું બેસાતું ને એમ ભુવાને ચિંતા મળી થવા આઈ મળે હમણાં તારો સમય આવી જાય હું મુજાવર સૌ ઓલા ભાંગલ મેરિયા ગુણે મને ભયું જકારો માનતે હતો. હા મારા બાપ તેથી સુખ્યાને નિંદ્ર આવે દુખ્યાને નિંદ્ર આવે ને વિચાર કર્યો લાય ભગવા પેરી લો ભગવા લુગડા કઈ ખાયો ઘણા માણસને ગમે એટલી માયા હોય ને કોઈ દાઢી કરવા મોકલે મને દાઢીઓ કરીને મને આટલું હુડી મને ખાલી એક ખોરું નાળિયેર દે બીજી માયા તને મુબારક ઈમાં નથી ખાવી. હા નકુ બુઆ આ તો ભાઈ હોય ને એનું જ ખાય નકર ઘણા માયાના પોટલા લઈને રખડે છે. વલ્લભભાઈ ખાતી નથી અને ખાઈ ને જોને ગતિ નો મળે ને પરાને ખવરાવે. હવે માયાના જોર હોય એને હારા જોશીડાય મળી જાય 2-3 લાખ રૂપિયા દે એટલે આમાં નામાં દેવીને ખવડાવી દે હારી નાચ મળી જાય હારા પડખા મળી જાય પણ દેવી ખાતી જાય અને સપ લખતી જાય. મેં ખાધું નથી
રાયધનભાઈ હું વલ્લભભાઈ ને બહુ યાદ કરું છું. ઘણી જગ્યાએ કોઈ ભૂવો હોય ને ભૂવાની વાત આવે ને ભૂવાની વાત આવે ને અસલ ધર્મ એના પાસે હતું. કોઈ ભૂવા પાસે અસલ ધર્મ હોય એ જાય નહીં. અનુલા અજીડા ભૂવા કોણે મેં વાત કરેલી. અજીડા ભૂવા કોણે આઠિયો પાણો તો હાલે ને આના પાસે દેવી કહેવાય. મારી કોઈ એમ કે જો સંદર્ભમાં દેવી નથી, પુષ્પેલીમાં દેવી નથી, આંકણીમાં દેવી નથી, દેવી તો રુદિયામાં બેઠી છે. કોઈ એમ કે ગોવા પણ આપી દે. મારા બાપ એમ નામ ભુવા મે આપણી મણા ગઈ મણા ભગવા પહેરી લીધા. આ બોગરા વગર જાદુ શેઠું નથી. આમાં લગભગ તો હતા હોત્યા હતો ને ભાઈ સૂર્ય. ઓ હબરમભાઈ ખરેખર ભગવા. હવે જમતી દેવીઓ ભગવા પહેરે આથી દુઃખ મોટું કેવું હોય. હિરિયરી દેવી જો જમતી દેવી તે પેલો ભોગવો ભેગ પહેરાવ્યો હોય. આજ તો દુનિયામાં મારા ભુવાનું મોટું દુઃખ નો કહેવાય મારી, પણ ધર્મ કસોટી કરે. ભગવા લુગડા પહેરી હાથમાં સપણું લઈ ઘરે ઘરે માનવા ગયો. મારી દેવીએ ખાવા માંગ્યું છે. મારી હિરિયાની દેવીએ ખાવા માંગ્યું છે. કોક મને કઈક આપો ને બેટા મારા હબરમિયા. જો મારી વસ્તીનું સપનું લઈને મંગાવું ને તો દુનિયાની મારી બા મને દેવસીડાની દેવીની જગતમાં મારી વસ્તીને કહેજે માણાની નો થાય હો. મારી હીરી એ લીધી કીધી કરે એના કયા મારે હાસા મોતીડ નિગાહડ્યું નો નાખું. મારી વસ્તીને હોના રૂપા રમકડે નો રમાડું દીધી લૂડની દેવી ને કામસિયા ખાધા મરન ગુડા તાર મખે ખોટા થઈ જાય. મારા પિયાલે ખોટ નથી. મારી વસ્તી રોવે છે. ઓ કઈક દુઃખ હશે મારી. હોશિયારા રાખતો તારા રાખજે જગતના. હોશિયારા રાખતી નહીં મારા બાપ હિરિયાની દેવી. હોશિયારા રાખતો કઈ દેવી બોલી બેટા તે મારી હાટુ જોડી વાળી છે ને. જા જોડીએ નાણા અને કોઠીએ દાણા. જુગ જાય જુગનો પાયો જાય. જા મારા ભુવા તો તારો ભંડાર નો ભરી દઉં અને હાથ હાથ મયલ પડે તારો ભર્યો ભંડાર નો ખૂટવા દઉં ને તે મને હિરિયાની દેવીની જગતમાં મને ખોટ લાગી જાય. જા મારા બાપ હિરિયા પાસે આવી હતી ને એ વસ્તી પાસે ક્યાંક આવે હો. એને તો હાથ મયલ ઉતરાવ્યા પણ મારી નાચ ને હાથ દુકાળ ઉતરાવ્યા હતા. એ મારી હિરિયાની દેવી છે. મારા દાદા ટપુની દેવી મારા દાદા ટપુની દેવી મારા દાદા નૂડની ભગતી
ગામના એક દીકરો નહીં પણ બબે દીકરા વહી ગયા છે ભાઈ. પોતાનો મોટો દીકરો નાની ઉંમરમાં અમારા શાંતિભાઈ જેના મનના કોડ અધૂરા રહી ગયેલા, અધૂરી અવસ્થાએ વહી ગયેલો મારી ના છતાંય જીવવું પડે છે. મર્યા વાહ ક્યાં છે કે તેમાં કોઈ મરી જાય છે પણ એને કાળ જે ખા લાગે એવું જીવે ને ત્યાં સુધી એને માયામાં મીઠેપ ન હોય. પછી એના પહોળાને જોયા કરે ને એને હાંભળ્યા કરે. આમો હુકાર ડાબલ બનો ઉલી કોઈ લડી બેઠી તે આમો હુકાર ડાબલ બન્યો ઉલી કોલડી બેઠી ટૌકા કરે. જેના આગુના ગુણ સાંભળે. હું તો કહું છું મળી બગીચાના ફૂલડા કરમાવા દેતી ને બગીચાના ફૂલડા કરમાવા દેતી નહીં. અંતરી વસ્તુનો ગોવાળી મળતી ને મળી. આંબો હુકાન ઢાબર બની જાય ને. સિંધુએ સરકાર જીથરી ડાકલા. કોઈ કે વિસર્જન કે કોયલ હવે આંબાથી ઉડી જા. એ તો હુકાન ઢાબર બની ગયો છે. સિંધુએ સરકાર જીથરી ડાકલા. તે કોયલની જવાબ આપે છે. આયા બેબી મે કિલો લગતા મલમસના નો મારો દેલો. મલમસના નો મારો બાજી ખાટા મીઠા રસ ખવડાવી મારા બસડાના મોટા કર્યા છે. એની માયા કેમ મૂકું? એ રોતી હતી ને ભાઈ એના આહુડા રાયધનભાઈ એ આંબાના મૂળીએ ઉતર્યા. ઉકાઈ ગયેલો આંબો લીલો થયો એના આહુડેથી ઉકાઈ ગયેલા આંબે કોટા કાઢ્યા. એમાં મારા જેઠુભાઈ વહી ગયા છે. આંબો તો હુકાઈ ગયો હતો. એ આંબે કોટા કાઢ્યા. દીકરા જેવા દાન દીધા. એ હુકાઈ ગયેલો આંબો જો નો કોઠાવો અને એકના જો અનેક ઝૂંપડા નો બનાવે મારા હબરમિયા અને જગ્યાની માલપા મારી વસ્તીના જો રોતાના આહુડા નો લૂસું ને તેથી મને અલુની દેવીને જગતમાં મને હિરિયાની દેવી મને ખોઈ લાગ્યા બહાર. બનો તો યાદ સંદનલા દાડવા બનજો ખાખરા કોઈ બનશો નહીં મારી નાર. ઓલા સંદનના ઝાડવે હજારો પંખીડા આવીને વિહામો લે. પણ મને મારા બાપ લાદિયા હેમરીએ ની દેવી મારા બાપ ધર્મશીલા ની દેવી સિંધુએ સરકાર જીથરી ડાકલા. એ સમયમાં જેનું બાનું આપેલું મારા વલ્ભા મને લાદિયા એવી ની દેવીને મને ઓશિયાળા આખુડા પાડતો નથી. મારી વનમાં પડ્યો છો મારું કોઈ ધણી નથી. મારા બસડા વનમાં પડ્યા છે. વેરાની વગડામાં પડ્યો છો મને પણ મદ્રાજી બેટા વેરાની વગડામાં તારી વસ્તીની ખબર લેવા જો હું આવું ને તો મને લાદિયા હીરીની દિનમાં ધમસડીની દીવને કોઈ આમાં એમનો બહુ ભોગ છે.
ભેગા ને ભેગા છે. માયા જુદી મારી દેવીને કંકુનો સામલો મળી જાય. સિંધુએ સરકાર જીતરી ડાકલા. પણ મને બહુ દુઃખ પડ્યું છે. મને બોલવા બાપ જેથી દેવી જમાની હતી ને મારી નાચ જમીન વહી ગઈ, જગત આખી જમીન વહી ગઈ. ક્યાં રૂપમાં દેવી આપોઆપ દર્શન દીધા હતા. મારા વલ્ભા મારે ખાવું છે લાવી આપો અરે મારા વલ્ભા તારી વસ્તી માથે કોઈ લાંબી આંગળી સીધે અને વેરા વગડાની માલમાં પીડ્યો છો તો તલવારનો વેરો નો લઈ આવું. સિંધુએ સરકાર જીતરી ડાકલા. મારા બાપ આ વસ્તુનો એક કણુકો ખાઈ ગયા અમરિયા દૈત્ય ભાંગીને ભૂકો કરી નાખ્યો. 100 મહિના નતા જવા દીધા તોય દેવીને ઓળખી નહીં. ખાલી વસ્તીનો કણુકો રોક્યો તો ને થપાટનો ઘા મારી લીધો. તેથી પોતાના ભાઈને કીધું ભાઈ વલ્ભા આખું વર્ષ મહેનત કરી મને ભાગના પૈસા તો નો દીધા પણ મને થપાટ મારી લીધી હો. તેથી દેવી સાંભળે મળે ભાઈ તારું સારું થાય. જગતમાં દાડિયા કરાવ્યા ને આય મારા વલ્ભા જો 100 મહિના જવા દઉં ને તેથી મને લાજી હમરી ની દેવીને જગતમાં મને કોઈ ધર્મ ને ઓળખાય નહીં. માણા ધર્મ ને ઓળખતા નથી મારા બાપ. અને દુનિયામાં ખેત તમે જોવો ને ભયું જેવું જગતમાં કોઈ જાય નહીં, ભયું જેવું જગતમાં કોઈ દુશ્મન નહીં બાપ. ખાખરો કે છે એ સંધાન ને હજારો પંખીડા આવે સાઈ કેમ કોઈ આવતું નથી. ટૂંકમાં વાત કરી દઈ મિત્રો, સમય નથી. આ તમારો ભાઈનો ભાવ છે ને હજારો પંખીડા ને આવે છે આયા કેમ કોઈ આવતું નથી. મારા બાપ લઈ જાય ને હું ક્યાં એને કાઈ કહું છું એ તો હું આ જોઈને આવે છે. મારી સંધણની હું શું જોય એ પંખીડા ઉતરે મારી નાથ. મારી સંધણની આમાં તો સડી શકલી નો ન્યાય કરવો પડે હો બાબા. એવા માણાના દકાળ પડી જાય, એવા માણાના દકાળ ભલે ગમે એ હોય પણ મગડિયા હોની નો કાંટો ભલામણા એ રમતા જોખી દો ને દેવી આપે સાંભળે આવે નમતું જોખી દો તઈ ઓલો ખાખરો કે છે કા તો મોકલ નકર તારો વારો સમય આવવા દે. જો ખેદ ઉપાડ્યો મધરાત બની ગઈ સંધણ ને વાસાય આવી. ભાઈ આપણે એક વનના ઝાડવા, આપણે એક વનના ઝાડવા સહી રવા દે. તારે જોઈએ મારે નો જોઈએ પણ અમારા બસડાનો વિહામો છે ને એ રવા દે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ ખેદ કર્યો તો ઇન્દ્ર કઠિયારો નીકળ્યો, હાથમાં ખુવાડો
હાથમાં સોટ્યો વનના લાકડા કાપવા જતો હતો અને ઓલા ખાખરાએ કીધું ખાખરા એક અઠિયારા આ વનના લાકડા કાપીને કેટલાક દીધે કેટલીક માયા ભેગી કરી કાઈ નહીં ભાઈ આઠાનાનો બારાનો બારો આવે એ વેચી મારા બસડાનો જીવન ગુજારો કરું છું કે મારી કીધી કરીશ તને માલા માલ બનાવી દે કે ભાઈ મારા માલા માલ તો નથી થવું પણ ટકનો બે ટકનો મારા બસડાને મળી જાય ને તોય ઘણું ભાઈ કે મારી કીધી કઈ તો તને એક અમૂલી ઝાડવું બતાવું એક અમૂલી ઝાડવું બતાવું તને પણ એવું તો શું છે કે મારી કીધી કરે તો તને એક ઝાડવું બતાવું જો હા હું સંદનનું ઝાડવું છે ખાલી એની એક ડાળ કાપીને બેસ ને તોય તારે 2-5 વર્ષ કામ ન કરવું પડે અને આખું સંદનનું ઝાડવું કાપીને તારી હાથ પેઢીઓ ખાય તો તૂટે ને ઓહો ભાઈ એટલું બધું મારે શું કરવું છે મારા ટકની 2 ટકની 5 ટકની ભૂખ ભાંગી જાય તો બહુ ભાઈ આમાં ધ્યાન દેજો 2 ટકની 5 ટકની મારા બસરાને ભૂખ ભાંગી જાય તો બહુ કહેવાય પણ મને ત્યાં કઈ દેખાતું નથી ત્યાં બધા હસડા પંખીડા બેઠા છે એમાં ડાળ્યું ક્યાં છે એમાં લાકડું ક્યાં છે પણ ઓલા પંખીડા હતા ને સાસના ડેટિયા બને ને પાંખોના પાંદડા બનાવ્યા સંદનને ઢાંકી દીધેલું ભાઈ સંદનને ઢાંકી દીધેલું મરસડા સંદનને ઢાંકી દીધેલું આવા હસડા કે કામ કર સવારે 9-10 વાગે આવી જાય ઓલા પંખીડા છે ને સારો સરવા વહી જાય નકુડો પંખીડા સારો સરવા વહી જાય ઝાડવું ખુલ્લું થઈ જાય પછી કાપી લઈ જાય પણ ઓલા પંખીડાના નાના નાના બસડા હતા ને પાંખો વિનાના માળામાં મૂકીને અને વહી ગયા તા હસડાઓ માળામાં મૂકીને વહી ગયેલા ઓલા સંદનને ચિંતા થવા માંડી ઓહો વિધવા જેને પાંખું હતી તો ઉડી ગયા પણ પાંખું વિનાના રહી ગયા છે પાંખું વિનાના પંખીડા રહી ગયા છે પાંખું વિનાના ઢોલરા રહી ગયા છે આનું શું થાય મને તો ભલે કાપી નાખે મને ભલે લઈ જાય પણ એને પાંખું વિનાના ઢોલરાની ચિંતા થતી હતી પાંખું વિનાના ઢોલરા કોને કહેવાય અમારા વદરાજભાઈ ના છોકરા નાના છે અમારા જેઠુભાઈ નો છોકરો છે ને એક હાવ નાનો બાળ આનો પાંખું વિનાના ઢોલરા કહેવાય અને આ બધા છે ને પાંખું આવી ગઈ છે પાંખું વાળા હોય તો ઉડી જાય પણ પાંખું વિનાના ક્યાં જાય જેને અહીંયા પાંખું નો આવ્યું હોય બીજો દિવસ ઉઠ્યો એટલે ઇંધણ કઠિયારો હાથમાં કુવાડો હાથમાં સોટીઓ લઈ સંદનના ઝાડવે આવીને બોલ્યો સંદનના ઝાડવે સંદન માથે કુવાડાના ઘા કરાવ્યા ઇંધણ કઠિયારો નજર કરે છે કે જ્યાં માળો બાંધ્યો ને ડાળ નો કાપે કે પહેલા થોડીક ડાળ્યું કાપી લો જ્યાં માળો નો ડાળ્યું કાપી લઉં થોડીક ડાળ્યું કાપી માળો હતો એમ નામ લેવા દીધો ડાળ્યું કાપી કે આટલું બાંધી લઉં આટલું તો વિશે ઓલો ખાખરો ટગર 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 જો મારા દીકરા બરોબર થઈ નહીં કીધી મારી કદી નહીં મેડો બાંધવા એમ સંદળ બધાય એ તો અમૂલી ઝાડું બહુ બાંધ્યું પણ સંદળ નું ઝાડું એ લાકડા બધાય નહીં તો સંદળ ના ઝાડવામાંથી વાસા આવી અઠિયારા હા ભાઈ
હું એમ નહીં બંધાવું તઈ બંધાઈ જાવ એક રીતથી તે ખાખરાની કીધી કરી ને મારી આજ્ઞા કીધી જો ભોગવવું પડે કર્મ ભગવાનને પણ ન છોડે કર્મ ભોગવવું જ પડે મારી આજ્ઞા કીધી કર શું ભાઈ કે આમો ખાખરો ઉભો ને એને કાપી લે કે પછી તારા માલામાલ થવું હોય ને તારા રૂપિયા જોતા હોય ને તો એ ખાખરાને કાપી એના મૂળિયા કાઢી અને એના મૂળિયાથી મને બાંધ ને તો બંધાવું ઓલા ખાખરાની જાંગનો ધ્રુજવા મળે તઈ મારી નાયર બિહાય તો ક્યાંક ચંદનના ઝાડમાં બિહાય અસલી બેચકીમાં બિહાય અને આશરો અપાય ને તો કોક જાજવતી ને અપાય હાથ ખાડા હાથ મીઠા સોચનાગર સાગરમાંથી એક વાહડાનો મોતો તણાતો એ સંદનના ઝાડમાં આવીને ઠેરાડ ઓલા પંખીડા કહેતા હતા ઓલા ખાખરા ગણે કે બાપી જાજવતી નથી પંખીડા કે આ વાહડાના બોથાને જવા દે આ કજાજ છે ઓલું સંદન તો સમજતું હતું શું કરે એને દોય વગુ વાલ્યું કે બાપુ કોઈને સકારો ન મારી શકું એ સમજતો તો ખરું સંદન નું ઝાડવું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ જેને વિહામો મળ્યો ને ઓથ મળી ગયો ધીરે 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 કોટા કાઢ્યા વાહડાના પોથાએ વાહડાનો પોતો બડાટો વધી ગયો આવો ચૈત્ર વૈશાખ નો તડકો અટાણે કેવા તડકા પડે તાળવા ફાટી જાય ભાઈ એવા સમયની માલપા બે વાહ ભેગા થતા દેતવાના હિંગારા થયા અને આખા જંગલમાં લાઈ લાગી જળહાળા મંડ્યા ઝાડવા હળગવા તઈ વડલો કે છે ભાઈ એ વડલો કહે કે મને લાયું હળગી મેલી દિયો ને જૂના મારા મારી દીદી
સતી બાપ એ આખી મંદરા હરક દીધી ને પણ ઓલા નાના નાના રાખના બસડા હતા ભાઈ તેથી શું કહેશે બાપ રાખના રમકડા એ રમકડા મારા રાખના રમકડા મારી માએ રમતા રાખ્યા મોઢડે આવીને રોતા સારા મેલી દીજો તોરી ડાળે રે મારા માયા ઓળખદાર સમારા એ મારા મારા
એટલે મિત્રો જેમાં રાજનભાઈ નો ભાવ છે છેલ્લું ધૂળું લઈ જ્યારે બાપ એ દેવી ના પાડે જવાય નહીં મારી નાથ દેવી ના પાડે જવાય મારા બાપ હિરિયા ને એ ના પાડી હતી મારા હિરિયા મારા હિરિયા સાંભળ બાપ હાથ મેલ ઉતરાવું હાથ દુકાળ ઉતરાવું પણ મારી કીધી કરજે વલ્લભભાઈ હે મારી કીધી કરજે મારા હિરિયા બધી દેશ બાજુ જાજે પણ ઢાકા બગાલા બાજુ જાતો ને હો દેવીએ પેલો પરસો ખોપાળી વાયમાં ઉતારી દીધા ખોપાલી વાયમાં ઉતારી દીધા પાનની તરસ લાગી મારી માં લાસુડીને કે તું રાંગડું બાવડું ધણ લઈ અને 9 લાખ ટાણું લઈને હાલતી થઈ જાય મને પાણીની તરસ લાગી પાણી પીતો આવું જેમ પગથિયું ઉતરે એમ નીચે ઉતરી જાય જેમ પગથિયું ઉતરે એમ નીચે ઉતરી જાય પાતાળમાં ઉતારી દીધા આમ ઉપર જોતા તો સાંદડા જેવડો આપ દેખાય મારી દેવીએ મને છેતર્યો ને મારે હિરિયા પાસો બોલી જા જો મારી હિરિયાની દેવી હોય તો મને ઉગારે નહીં ફટાવીને પીડે પણ હવા તુંબલિયું જાગી ગઈ તેથી બાપ એ વખતમાં બધા જૂના લખાણા એ તુંબલી બોલી રિયા તુંબલી બોલી રે એ પાણી ના પાને મને પાણી ના પાને ये तुंबली बोली रिया तुंबली बोली रे पानी ला पाने મને પાણી લા પાને સિંધુ સરકાર જેટલી દાખલા સિંધુએ સરકાર જીતલી દાખલા तुंबली बोली पानी ला पाने पानी ला पाने સિંધુએ સરકાર જીતલી દાખલા ओ घोड़ी बनाई ये घोड़ी એલા ઓલા રાયધન રમાડો તો એને મસ્ત રમતા આવડે છે આય ભાઈ આય
એક ફેવરિટ જૂનું છે ભાઈ. પેલા જેને કીધું છું ભાઈ જો દેવી રહેશે તો રાજ આપી દે ભાઈ. હા અમારા જગમાલ બાબા હવાવે તો પિતળીઓ પાવો વગાડતા હતા. એક હાગની હોટી કાપી એનો હવાવે તો પિતળીઓ પાવો બનાવ્યો. મારી પાવાની મોય છે મારી પાવાના એ વેરા સિંધુએ સરકાર G3 ડાકલા. હવાવે તો પિતળીઓ પાવો બનાવ્યો. દેવી ના પાડતી કે મારા જગમાલિયા રવા દે બાપ મારી કીધી કર અને તારી ગોમતાને કાઢ. ઓહો બાપ તેથી એ વખતમાં સાહેબ આ જોણું એ ગોરી વનમાં હાલો મારો જગમાલ હાલો મારો જગમાલ આગના હોટા કાપા જગમાલ આગના હોટા કાપા જગમાલ. સિંધુએ સરકાર G3 ડાકલા. સિંધુએ સરકાર G3 ડાકલા. સિંધુએ સરકાર G3 ડાકલા.